कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। સત્કેવલ સાહેબ। આપણે 10 ઉલટ ક્રિયાના ક્લાસ થયા, બરાબર। આ 11મો છે। ગઈ ઉલટ ક્રિયા હતી ગમન આકાંક્ષાની। ગમન આકાંક્ષામાં અહીં આપણે આખરી તક ગમનની ઉલટ ક્રિયા સુધી જોઈ લીધું કે છેલ્લે અંશે કેમ થવાય એની વાત જોઈ લીધી। હવે ગમન આકાંક્ષા છે એ કોની સાથે જોડાયેલી હતી તો કે પગ સાથે। આપણી કુલ 10 આકાંક્ષાઓ છે। કાને સાંભળવાની શ્રવણ આકાંક્ષા, ત્વચાએ ઠંડી ગરમી અનુભવવાની શીતોષ્ણ આકાંક્ષા, આંખે જોવાની નિરીક્ષણ આકાંક્ષા, જીભે સ્વાદ લેવાની સુધાતૃષા આકાંક્ષા, નાકે સુગંધ લેવાની સુગંધ આકાંક્ષા, પછી મુખથી બોલવાની ઉચ્ચારણ આકાંક્ષા, પછી હાથથી પકડવાની ગ્રહણ આકાંક્ષા, પગથી ચાલવાની ગમન આકાંક્ષા, ગુહ્યાંગની વિષય આકાંક્ષા અને મળદ્વારની મળ વિસર્જન આકાંક્ષા, ગુદાની મળ વિસર્જન। 10 ઇન્દ્રિયની અંદર એક એક આકાંક્ષાઓ મૂકેલી હોવાથી આ આખું શરીર ચાલે છે। આ આકાંક્ષાઓ છે એ એના સાધનો તૈયાર કરે છે। જે આકાંક્ષાઓ છે એની જોવાની ઈચ્છા થઈ ત્યાર પછી આંખો થઈ છે। એટલે આકાંક્ષા એટલે જોવું અને બરાબર નિરીક્ષણ કરીને જોવું, એટલે એ આકાંક્ષા જે થઈ છે એટલે આંખ ઉત્પન્ન થઈ છે। એવી રીતે કાન, નાક, જેની જરૂર પડી એ આપણે લઈ આવ્યા ઘરમાં। ટીપોઈની જરૂર પડી તો ટીપોઈ લઈ આવ્યા મહેમાન આવવાના, તો પડદાની જરૂર પડી તો પડદા લઈ આવ્યા। જરૂરિયાત તે વસ્તુ બનાવી। ઘાટ બન્યો જે મનુષ્ય શરીર, તો એને બનાવવા માટે જે જરૂરિયાતો હતી એ પ્રમાણે બનતો ગયો। મેં ત્યારે કીધું હતું કે જ્યારે પર્યાવરણ પૃથ્વી પાણીમાંથી બહાર નીકળી અને જે પર્યાવરણની શરૂઆત થઈ અને મનુષ્ય બન્યો એનો જે સમય હતો એ 1,70,64,000 વર્ષે પહેલો મનુષ્ય બન્યો। તો એટલો સમયની અંદર જે જરૂરિયાતો હતી બધી જ જરૂરિયાતો એની વિકસાવી, જેમ જરૂર હતી એ રીતે વિકાસ કર્યો। અને આ જે વિકાસ થયો એટલે પહેલાં મનુ અને શત્રુપા આ 2 જોડું તૈયાર થયું, અને જોડું તૈયાર થયું એટલે અંકુરની ગતિ એની અંદર આવી, બીજ અને અંકુર। આગળ પર્યાવરણના કારણે એકમાંથી બીજું નીકળ્યા કર્યું કે ભાઈ આ મારે શું જરૂરિયાત છે, તો એ પ્રમાણે મારી સાથે બધી વસ્તુઓ તૈયાર થતી ગઈ। એટલે આકાંક્ષા ઈચ્છાનો એક ભાગ, ઈચ્છાની અંદર છે એ આખી ઈચ્છા હોય એમાં આકાંક્ષા એટલે એનો એક વિભાગ જેના ઉપર આપણું કેન્દ્ર છે, કેન્દ્રિત ભાગ। ધારો કે આખા જોઉં છું તો રૂપ માત્રા છે, પણ હું જ્યારે કોઈનું બિંદી જોઉં, ચાંદલો જોઉં છું, કોઈનું પાકીટ જોઉં છું, આંખ જોઉં છું, તો એ આકાંક્ષા છે, કારણ કે એના ઉપર જ આપણી નજર છે। તો આ રીતે આકાંક્ષા છે એ કેન્દ્રિત વસ્તુ છે અને માત્રા છે એ વ્યાપક વસ્તુ છે। હવે અહીંયા આકાંક્ષા રહી વિષય આકાંક્ષા છે। વિષય આકાંક્ષા છે એટલે એનો વિષય આકાંક્ષા છે એટલે એની ઇન્દ્રિય થઈ કઈ કે ગુહ્યાંગ। ગુહ્યાંગની અંદર જે રીતે વિષયથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, અહીં હું જે છું એ એક વિષય છે, એના કારણે હું અહીં બેઠો છું। વિષયથી કીડી છે, વિષયથી પુકેસર સ્ત્રીકેસરથી વનસ્પતિઓ છે। એવી રીતે મહદ વિષયો અને લઘુ વિષયો, આ બધા વિષયોના પ્રકારો કેટલા છે, વિષય કેવી રીતે કાર્ય કરી રહ્યો છે એના માટે અહીંયા કીધું છે। પહેલાં હું વાંચી લઉં છું એનું, પછી આગળ હાલી બસ 326મું પેજ અને બીજો પેરેગ્રાફ। હવે વિષય આકાંક્ષા તે ઉપસ્થ વિષય તથા મૂત્રકર્મ છે તે, અને મળ વિસર્જન આકાંક્ષા, એની અહીંયા મળ વિસર્જન આકાંક્ષા પણ સાથે લઈ લીધી છે। તે ગુદાને વિશે અપવિત્ર મળ ત્યાગ થાય છે તે
ખાનપાન આદિ ભક્ષણ કર્યા વિના ક્યાંથી હોય? તમે કંઈક ખાવ છો પીવો છો તો તમને વિષય થાય છે અને મળ વિસર્જન થાય છે કે તમે ખાનપાન ન હોય તો કેવી રીતે થાય? એટલે કીધું ખાનપાન ન હોય ને જીવી શકાય? તો કે ના, ન જીવી શકાય. કોઈ પણ જીવ નથી જીવી શકતો. ખાનપાન બધાને જોઈએ છે. તો મનનું પણ ખાન છે, પ્રાણનું પણ ખાન છે, પછી બુદ્ધિનું ખાન છે. એને એક કંઈ ખાવાનું, પણ એ સૂક્ષ્મ છે. બધા બુદ્ધિને ઘાટ ઘડવા એનું ખાન છે, ખાવું. અને બુદ્ધિ છે એના નિર્ણય, બુદ્ધિ છે એ જે વસ્તુ, કઈ વસ્તુ કરવી અને કઈ રીતે કરવી એના અનેક પ્રકારના પેલા કે નક્કી કરે છે. 1, 2, 3, 4 એવા પ્રકાર. એ નક્કી કરવું એનું પાન છે. હવે મારે તપેલી લેવી તો સ્ટીલની લેવી, તીરની લેવી, પિત્તળની લેવી, એ જે કાંઈ નક્કી કરવાનું છે. ચમચી લેવી તો આઈસ્ક્રીમની લેવી છે, સૂપની લેવી છે. ચમચીના વિશે જે કંઈ નક્કી કરવામાં આવે છે તો બુદ્ધિ પહેલાં નક્કી, આ એમાંથી પછી આ કરે છે. પછી છેલ્લે આખું નિર્ણય કોણ કરે છે? તો કે અહંકાર. આ બધા એના ખાનપાન છે. એ સૂક્ષ્મ છે, દેખાતા નથી, છતાં એ એના કારણે જીવે છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. એવી રીતે ગુણ પણ જીવે છે, સત્વ, રજો અને તમો. તો અહીંયા એની કીધું કે ખાનપાન આદિ ભક્ષણ કર્યા વિના ક્યાંથી હોય? મળ વિસર્જન અને જે કંઈ ખાઈ છે એની અંદરથી તે કેવી રીતે, વિષય કેવી રીતે ઉત્પન્ન થાય? જે આજે આપણે બધું ખાધું આખા દિવસમાં, તો એનો રસ થઈ ગયો, રસમાંથી લોહી થઈ ગયું, લોહીની અંદરથી માંસ થયું, માંસમાંથી ચરબી થઈ, ચરબીમાંથી હાડકાં થયા, હાડકામાંથી મજ્જા થયા, અને મજ્જામાંથી શુક્ર થયો, શુક્રાણુ જે થયો એના કારણે આ સપ્ત ધાતુ તૈયાર થઈ. ખાધું એટલે એક ભાગ નીકળો એ સત્વ ભાગ, અને બીજો ભાગ નીકળો મળ વિસર્જનનો, એટલે જેને કીધું ને અપવિત્ર મળ. કે એક પવિત્ર મળ હતો અને એક અપવિત્ર મળ, બે મળ જ હતા. શુક્રાણુ જેમાંથી ઉત્પન્ન થઈ મળ જ છે. આપણે મલિન જ છીએ, આપણું શુદ્ધ શરીર તો છે જ નહીં ને. કારણ કે વાસનાથી જે ઉત્પન્ન થાય છે એ મલિન વસ્તુ છે. તો અહીંયા કીધું કે આ જે મલિન થયું તો બે ભાગ જે ખાવશો એની અંદરથી બે ભાગ કેવી રીતે પડ્યા? આખી પ્રક્રિયા થતાં સપ્ત ધાતુ થતાં એક જે ભાગ છે એ શુદ્ધ થયો, જેની અંદરથી હવે ઉત્પત્તિ થશે નવી, જેની અંદરથી આગળ સંસાર માટેની ઉત્પત્તિનો માર્ગ ખુલ્લો થશે, એનું અંકુર તૈયાર થયું. અને બીજો ભાગ હતો કે એની અંદર ચલાય ને આ બાજુ બધો મળ નીકળી ગયો. મૂળ ગુદાસ્થાન છે મળ વિસર્જનનું. તો કે તમે ખાવ પીવો નહીં કે તો આ પ્રક્રિયા થાય નહીં. ખાનપાન આદિ ભક્ષણ કર્યા વિના ક્યાંથી હોય? આ વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું. જે નાનાવિધ મત પંથના બોધ ઘણા કાળથી ખાતા આવેલા છે તે બોધ કયા કયા? ત્યારે અંશની વૃત્તિએ સગુણ, નિર્ગુણ આદિ અનેક પદાર્થ ખાધેલા છે, અને તે પદાર્થને વિશે જ સર્વપ્રેમ રાખેલો છે. તે રૂપ રસનો મળ પ્રાશન કરેલો હોય તેની જ તૃપ્તિ સદાય અંતરમાં ભાવી, અને એથી જ અંશ સુખાકારી થઈ રહ્યો છે. હવે એક નિજ રૂપ અંશ અને સકર્તાપતિની ગતિ વિના સર્વરસ એ મળ છે. હવે કહી દીધું કે ટોટલ રસ, હવે બે રસ સિવાય આ બધાને મળ જ કહી દીધા. કે હવે એક નિજ રૂપ અંશ તું પોતે અને સકર્તાપતિની ગતિ વિના સર્વરસ એ બધા મળ છે. એટલે રસો વેસહ આપણે કહીને એને આજે અહીંયા કહી દીધું તું નથી, એ મળ જ છે એક પ્રકારનું. આજે તને દેખાય છે, જે તને કેરીનો રસ દેખાય છે, મોસંબીનો રસ દેખાય છે, શેરડીનો રસ દેખાય છે, વાસ્તવિકતા તું જોતા એ બધું મલિન વસ્તુ જ છે. કે તારા શરીરની અંદર જે કાંઈ જશે એનો એક ભાગ છે એ શુક્ર થશે અને એ સત્વ ભાગ થશે, અને બીજો ભાગ છે એ મળ થશે. પણ તું આમ બેય જો તો વાસ્તવમાં બંને મળ છે. કારણ કે જે શરીરે ઉત્પન્ન થયું છે એ મલિન જ છે, એને મરવાનું જ છે, એનો નાશ તો છે જ તે. કે જે રીતે અગ્નિ છે એ તારા મળને સૂર્યને એ બધું બાળીને ખાક કરી નાખે છે, એમ શરીર નહીં, તે સ્મશાનમાં બેઠેલો અગ્નિ તો ખાક કરી જ નાખશે. કે તો બંને મળ છે, મળની અંદર જ પ્રક્રિયા થાય છે. તો કે એનાથી તું જુદો છો. કે હવે એક નિજ રૂપ અંશ અને સકર્તાપતિની ગતિ વિના સર્વ રસ એ મળ છે, એમ જાણવું. કે આ રીતે તું જાણી લે કે તું અંશ છો એ મળ વગરનો છો, અને અંશની બાજુ જે જવાની ગતિ છે એ મળ વગરની છે. એથી અંશના વૃત્તિરૂપ ઉદરમાં જે મળમૂત્ર રહ્યા છે તે સર્વ ઓરલા, એટલે આ બાજુના સિદ્ધાંત હોય તેનો વૃત્તિરૂપ ઉદરમાંથી ત્યાગ કરીને પ્રથમ તો નિર્મળ નિજ રૂપે જ થવું,
હવે તું જે ઉપાસના કરે છો એ બધા મલિન દેવતાની જ કરે છો કે એને કીધું ને સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ નહીં કીધું કે મલિન દેવતાની તું ઉપાસના જે કરે છો એને હોતી શરીર મળ વિસર્જન ને આ બધું કરવું પડે છે કે. તો દેવો છે એને તે મળ તો છે જ કે. દેવોના ઘણી વખત કહે છે કે ભાઈ સૂર્યનારાયણના વિતની અંદરથી વાળમાં પડ્યો તો વાલી બન્યો, ગ્રીવા ઉપર પડ્યો તો સુગ્રીવ બન્યો, તો એ મળ જ છે ને એ કે. એવી રીતે કીધું. એવી રીતે મળ વિસર્જન છે તો એનું મળ વિસર્જન છે તે કે ત્યાં જોતા એ ત્યાં બધા મલિન છે કે તારા સ્વરૂપ સિવાય જે આ ઘાટને ચલાવે છે એના સિવાય બધું જ મળ છે કે. હવે એને કીધું કે આ રીતે જોઈ કે આ બધા મતો છે, સગુણ એક મત છે, નિર્ગુણ એક મત છે, અને મતનો મળ ઘૂસી ગયો છે આપણા વિચારોની અંદર. આ મળ છે એને તારે બહાર કાઢવાનો છે. પેલો રસ હવે નથી કીધો, હવે તારે મળની અંદર વિચારોમાં જે મલિનતા છે એને મળ કીધો, અને વિચારોની અંદર જે વિષય છે એને વિષય આકાંક્ષા કીધી. મળ વિસર્જન આકાંક્ષા અને વિષય આકાંક્ષા આ બે ચાલી કે. હવે તારે કેવી રીતે વૃત્તિરૂપ ઉદરમાંથી ત્યાગ કરીને પ્રથમ તો નિર્મળ નિજ રૂપે થઈ જવું. તારી વૃત્તિ છે એની અંદર મળ ભરેલો છે કે એ કેવો છે? વૃત્તિમાં મળ ભર્યો એ તારું સુરતામાં આવ્યો, સુરતામાંથી વિચારમાં આવ્યો, અને વિચારમાંથી પ્રત્યક્ષ થવા માંડ્યો. પ્રાણમાં આવીને પ્રત્યક્ષ તને મળ દેખાવા માંડ્યો. જે મળ નહોતો એ અત્યારે તને દેખાય છે. શરૂઆતમાં આકાશ હાવ નિર્મળ હોય અને આપણે ખબર નથી, આવું ઘાટું થઈ ગયું અત્યારે. નકર સૂર્ય દેખાવો જોઈએ ને અત્યારે. તો આ મળ ક્યાંથી આવ્યો? નિર્મળ આકાશની અંદર મળ કેવી રીતે ભરાણો? એની શું પ્રક્રિયા થઈ? અને ત્યાં કોણ મૂકવાઈ ગયું? આપણે તો ખાઈએ છીએ એટલે મળ ભરાણો આપણે કહીશું. તો આ કોણ ખાય છે કે એનો મળ તૈયાર થયો? અને આટલા બધા સૂર્યને ઢાંકીને વાદળાઓ તૈયાર થઈ ગયા. નિર્મળ આકાશની અંદર મળ વાયુએ કેવી રીતે ભર્યો? તો કે વાયુ મળનું વાદળ, વાનું દળ તૈયાર થઈ ગયું, અને એ રીતે મળ તૈયાર થઈ ગયો. અવ્યક્ત મળ વ્યક્ત થઈ ગયો, અવ્યક્ત મળ વ્યક્ત થઈ ગયો, અને આજે ઢાંકી દીધો સૂર્યને, ચંદ્રને, તારાને બધાને ઢાંકી દીધા. તો તને એને ઢાંકી દીધો એ રીતે એ કે જે વિચાર રૂપી જે તારી વૃત્તિ હતી, સુરતા હતી, અને એ વિચારમાં આવીને તને તારા પ્રાણ દ્વારા એ પ્રાણની અંદર ઘૂસી ગઈ. બધી જ વિભૂતિઓ પ્રાણમાં છે, તારામાં કાંઈ નથી. તું તદ્દન ચોખ્ખો અને અલગ છો. એટલે આ જે વિભૂતિઓ બધી છે એ મળ રૂપે છે, અને વિભૂતિ નીચે આવી તો સિદ્ધિઓ થઈ, સિદ્ધિઓ નીચે આવી એટલે સ્થૂળતાની અંદર યંત્ર સામગ્રી આ તે વસ્તુની અંદર આપણે પ્રીતિ થઈ. આ વસ્તુની અંદર પછી દૈહિક ભાવ ઉત્પન્ન થયા. દૈહિક ભાવની અંદર આશાઓ બંધાણી એકબીજી. એ જે આશાઓ બંધાણી એના આ બધા પિંડો તૈયાર થયા. આ પિંડ છે એ મલિન પિંડોને તૈયાર કર્યા, છતાંય મલિનને ચલાવવાળો એ નિર્મળ એ અંશ આની સાથે રહેશે. અને એ અંશની વૃત્તિ ખાલી હટી જાય તો આને એક દિવસ 2 દિવસ કોઈ રાખે નહીં. એટલે તદ્દન મળ. જેમ કોઈ નાનું છોકરું આપણા ઘરમાં હોય એની સંદાસ બેઠું હોય, અથવા આપણા ઘરમાં બિલાડી કે કૂતરા પાળ્યા હોય, એ સંદાસ બેઠે અને એ તરત આપણે કેમ વાળી લઈએ, સાફ કરી લઈએ. તો એમ આ બધા ભેગા થઈને સગા સંબંધીઓ આપણે વાળી લે છે અને કચરાની જેમ ત્યાં ફેંકી આવે છે આપને, કે મળ જ વધ્યું ને. તો મળથી હું વિશેષ જુદો છું એ ખબર કેમ પડે? કે જો આ આકાંક્ષાને જોઈ કે આ પ્રક્રિયા જોતું, આ વિષયની પ્રક્રિયા કેટલી ગૂઢ મૂકી છે કે, અને આનાથી એ વિષયની પ્રક્રિયામાં તું ફસાઈ કેવી રીતે ગયો છે એ જોઈ લઈ કે. એટલે કીધું અહીંયા નિર્મળ નિજ રૂપે થઈ જવું. તારે શું થવાનું છે કે નિર્મળ નિજ રૂપે થવાનું છે કે. વળી મતરૂપ શક્તિ રસ જે છે, વળી મતરૂપ શક્તિ રસ જે છે તે જ મૂત્ર તથા ધાતુ છે. વળી મતરૂપ શક્તિ રસ, આ જે શક્તિની તું ઉપાસના કરી રહ્યો છે એ કે બધી શક્તિની કોઈના કોઈ જ્યાં જુઓ ત્યાં ઉપાસના. કોઈ સરસ્વતી નામની શક્તિની ઉપાસના કરે છે, સંગીતની દેવીની ઉપાસના કરે છે, કોઈ પૈસા માટે લક્ષ્મીની ઉપાસના કરે છે, કોઈ ખેલાડીઓ છે તો એ પછી જુદી રીતે આરાધના કરીને શક્તિની ઉપાસના કરે છે. કે શક્તિરૂપ રસ છે જે છે તે જ મૂત્ર તથા ધાતુ છે. આમાં 2 ભાગ થઈ ગયા. એક ભાગ છે વિત રૂપે થયો ને એક મૂત્ર રૂપે થયો, તેનો ત્યાગ કરો. આનો કીધું ત્યાગ કરી દેવો હોય કે આ જે આ રસનો ત્યાગ કરવો હોય કે કયો રસ કે
હવે એનો ત્યાગ કરવો હોય કે એથી કરીને અંશની વૃત્તિ પક્ષાપક્ષ રહિત થઈ નિર્મળ થશે. સગુણની નહીં રહે, નિર્ગુણની રહી રહે. તો તારા બે પક્ષ છે, એક ઘાટ સગુણમાંથી બન્યો, બીજો શ્વાસ નિર્ગુણમાંથી બન્યો. આ બે પક્ષ છે, એ પક્ષાપક્ષમાં તું ન જા, એ બંને મળશે કે આ પક્ષ ને પેલો પક્ષ પણ બંને મળશે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એની અંદર વિભૂતિ ભરેલી છે, એની અંદર તારા સંસ્કારો ભરેલા છે, એની અંદર તારા કર્મ ભરેલા છે, અને એ બધું જે ભરેલું છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ભરેલું છે. શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે, જે આત્મા કહેવાય છે, એ નિર્ગુણ છે, એની અંદર ગુણ નથી. અને બાકીનો જે છે સગુણ, જે તારું ઘાટની અંદર તને જે કંઈ દેખાય છે, ભલે કિડની તને અત્યારે નથી દેખાતી પણ કિડની છે, પહેલાં કાઢે છે ત્યારે દેખાય છે. હૃદય છે, વાલ છે, આંખની અંદર તને અંદરની નસો નથી દેખાતી છતાંય છે, દાંતની અંદર પેલી નસો હુકાઈ ગઈ છે તો છે કે એ જે તને છે એ સગુણ છે. તો કે એ સગુણ છે. તારા બે ભાગ જોઈ લે. એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે એ મળ છે, એમાંયથી ઈડા પિંગળા અને સુષ્મણા નાડી, એ ત્રણ પ્રકારના મળો જ છે એની અંદર. મળ, વિક્ષેપ ને આવરણ, એ ત્રણેય છે મળ. મળ છે એ ઈડામાં છે, પિંગળાની અંદર વિક્ષેપ છે, અને જે સુષ્મણા નાડી છે એ જમાવી દે છે, આ જેમ વાદળા જમાવે એમ ઉપર, એટલે આપણા સ્વરૂપ સુધી પહોંચવા દેતી નથી, પડદો કરી નાખે છે. એટલે એ શું કરે છે? પડદો કરે છે, એટલે આવરણ કરે છે. શ્વાસની અંદર ત્રણ પ્રકારના મળ થાય છે. શરીરમાં તો તારે મળ થાય છે એ તો દેખાય જ છે કે, પણ જે વિભૂતિ ભરી છે, તારા કર્મ ભર્યા છે, એની અંદર આ મળ થાય છે કે ત્યાંથી કોણ ઉખેડીને કાઢે એ મળ? આપણે મેલ ચડ્યો હોય તો કોઈની કોઈ પ્રક્રિયાથી કાઢી નાખી. ભાઈ ઠીકરું ઘતા પહેલાં ગામડાની અંદર ઠીકરું ઘઈ નહીં કાઢતા, એમ કંઈ બીજું એવું ચોંટી ગયું છે, ડામર ચોંટી ગયો છે તો કેરોસીન કે આ તે કે પછી કંઈ તે કાઢીએ આપણે. તો પ્રાણની અંદર ભરેલો મળ છે એ તે 84 લાખ યોનિની અંદર ભટકાવ્યા કરે છે વિભૂતિ રૂપે. કારણ કે શરીર છોડી દઈએ તો બીજું શરીર પકડે છે કોણ? મળનો સજાતી મળ છે એ પકડે છે એને. એટલે કીધું આ પ્રાણ, આ આત્મા, એની અંદર જે કાંઈ વસ્તુ છે એ એને પકડે છે કે એનાથી તું અલગ થાય. એને કીધું વળી મતરૂપી શક્તિ રસ જે છે તે જ મૂત્ર તથા ધાતુ છે, તેનો ત્યાગ કરવો. એથી કરીને અંશની વૃત્તિ પક્ષાપક્ષ રહિત થઈને નિર્મળ થશે. આ બે પક્ષ મૂકી દીધા, સગુણ અને નિર્ગુણ. ઘાટ વિશેનો અને પ્રાણ વિશેનો એ બે છોડી દીધા. પછી નિર્મળ રસરૂપ પરમામૃત. હવે પછી કીધું પછી નિર્મળ રસરૂપ પરમામૃત નિજ રૂપ સકર્તા પતિ સુરેખ હોય, વિવેકપૂર્વક તેમના લક્ષ્યરૂપ નિર્મળ રસનું પરમામૃત પીવું. હવે અહીંયા પછી તો તમે પાછું આ મળ નહીં એમ પાછું કહેશું આપણે. તમે જે કહો છો એ કે આ પીવાનું કહો છો તમે, અને પહેલું છે એ વાત કરવાનું કે આ રસ નહીં કે તેને કીધું. અહીં ફરીથી વાંચું છું કે આટલું પક્ષ રહીશ તું થઈ ગયો ત્યારે શું રહ્યું? પછી નિર્મળ રસરૂપ પરમામૃત, પરમ અમૃત કીધું છે. એ અમૃત નિજ સકર્તા પતિ સુરેખ હોય, નિજ સકર્તા પતિ સુરેખ હોય, વિવેકપૂર્વક તેમના લક્ષ્યરૂપ નિર્મળ રસનો પરમામૃત પીવું. હવે એનો નિર્મળ રસ કયો છે? હમણાં સમુદ્રનું પાણી પી કે નદીનું કે કંઈક વીરડાનું કે એનું પાણી પી તો એની અંદર કંઈક ના કંઈક બેક્ટેરિયા આવશે. પણ જે 2-5 વખત વરસાદ વરસી ગયો છે ને પછીનું પાણી વરસાદનું આકાશમાંથી પી તો એની અંદર તદ્દન નિર્મળ છે. હજી પહેલો બીજો વરસાદ છે ત્યાં સુધી તો અંદર જે વાતાવરણની અંદર જે મલિનતા હતી, પ્રદૂષણ હતું, એ બધું નીચે આવ્યું. પણ 3-4-5 વરસાદ થઈ ગયા, એ પ્રદૂષણ નીચે આવી ગયું. પછી જે આવ્યો એ શુદ્ધ હતો. તો કે એકનો એક વરસાદ અશુદ્ધ અને એકનો એક વરસાદ શુદ્ધ કેવી રીતે હોય એમ? એટલે પેલો વીરડો ગાળીએ ત્યારે ધૂળ, તમે નદીના કાંઠા ઉપર આ લોકો વીરડો ગાળે રેતીમાં, તો એ પાણી છે એ શરૂઆતની અંદર તમે હોય તો એ શરૂઆતના સમયની અંદર એ પાણીની અંદર ધૂળ હોય એટલે ડોળું હોય. પછી 2-5 મિનિટ એ લોકો બેસે, પછી ઉપરથી ઓલી ઉપર જે આવતી હોય ને એને કાઢી લે, ખોબે કાઢીને પછી નીચે આમ કરીને પછી ખોબો ભરે. ઉપર હોતી છારી આવે એની, જેમ તરની દૂધની અંદર તર આવે એવી એક છારી એની આવે. અને એ સમયમાં પાછું પી લેવાનું છે. સમય કેટલો છે? થોડોક. આ મનુષ્ય અવતાર છે એટલો. હવે પછી તમે એને અડધો કલાક પોણો કલાક પડે રહે તો અંદર પાછા બેક્ટેરિયા થવા મળશે, એ હાલવા મળે ધીરે ધીરે. સમજાણું? પહેલાંય નથી પીવાનું અને પછી પાછળથી નથી પીવા જતું. એટલે લોકો આગળનો વીડો ગાળેલો હોય ને એનું નથી પીતા પાણી,
કોઈ ગાળીને વહી ગયું હોય, પોતે નવો ગાળે છે દર વખતે. કેમ કે મધ્યમાં જે પાણી આવે છે એ જ ચોખ્ખું આવે, પછી તેની અંદર બેક્ટેરિયા ના તેની આવવા મળે અને એનું તરત જીવન શરૂ થઈ જાય. પાણીની અંદર જળમાં જીવન છે એટલે જીવન શરૂ થઈ જાય. એટલે કેવી રીતે નથી પીવાનું તે કીધું. પછી પાછું રસ પીવાનો છે કે આ પરમ અમૃત છે શું? એ કે નિર્મળ રસનું પરામૃત પીવું. વળી ઉદરને વિશે ક્ષુધા તૃષા લાગે તે માટે ખાવું હોય તો પૂર્વે ક્ષુધા તૃષા આકાંક્ષાને વિશે કહ્યું છે તે જ પ્રકારે સત્વર સમજીને ખાનપાન કરવું. હવે સુધા તૃષા વિષયની અંદર આપણે કીધું હતું કે જે ઉલટ ક્રિયા શું છે તો કે એમાં જે વાત કરી છે એ ખાવું પીવું. એ કે અહીંયા હજી ચોખોટી ન કરી કે એમાં જે આપ્યું છે આ પ્રમાણે નિર્મળ અંશે વિમળ રસરૂપ પરમ ગમ ગતિનું ભોજન કર્યું હોય. કેવો રસ છે? ગમ ગતિ રૂપ ભોજન કર્યું હોય. ગમ ગતિ ક્યાં છે? કે ગમ એટલે બુદ્ધિ અને એની ગતિ કઈ? તે કે પરમ ગમ ગતિનું. કઈ કીધું? પરમ ગમ ગતિ એટલે જાણ ભોજન કર્યું હોય તો તેને તે ખાનપાને કરીને અખંડ અમર પદવી પ્રાપ્ત થાય. હવે એ ખાનપાન એની જેની કર્યું એને અખંડ અમર પદવી પ્રાપ્ત થાય. કે આમાં અખંડ અમર પદવી કોને પ્રાપ્ત થઈ છે? એટલે કે શરીરના વિષયમાં કીધું જ નથી. આ શરીર જેટલા દેખાય છે એ બધા તો મલિન છે, એ તો બધા નાશ પામવાના છે. હા, એને રાખી શકાય લાંબો સમય. પ્રણવની આરાધના કરો તો લોમસ ઋષિ જેમ, બગદાલમ ઋષિની જેમ, પરશુરામની જેમ, હનુમાનની જેમ અમુક પ્રકારને એને લાંબો સમય ટકાવી રાખી શકાય. પણ છતાં એને જવું તો પડે જ. તેને કીધું કે જે અમર વસ્તુ છે એ તો કોણ છે? કે તું અંશ. તો કે આ રીતે પદવી પ્રાપ્ત થાય છે. કેમ? અખંડ અને અમર, ખંડિતય નહીં અને મર્રે નહીં એવી પદવી પ્રાપ્ત થાય છે. તેને પછી ખંડિત દેશમાં આવવાનું કંઈ પણ રહે નહીં. હવે આ બાકીના બધા છે એ ખંડિત દેશ છે, એને આવવાની ઈચ્છા શું કામ થાય? પછી ખંડિત દેશમાં રહે નહીં અને મળ ત્યાગ કરવાનું પણ તેને રહે નહીં. ખંડિત દેશમાં આવે તો ખાય ને, ખાય તો મળ ત્યાગ કરે ને. તો એવું તો કંઈ થતું જ નથી કે તારે આવવાનું જ નથી. કે અહો હે અંશ, પાછો અહો આમ આશ્ચર્યચકિત થઈને કે અહો હે અંશ. આ પ્રકારે જે તત્વભાગ સમેત અમર થયો અને પછી પોતાની સજાણ બાહ્ય દ્રષ્ટિએ સકર્તાનું ભજન તે રૂપ પરમામૃતનું પાનનું જેણે ખાનપાન મળ્યું તેને પરમામૃત પાન કરનાર અંશનો મળ ત્યાગ શાનો રહ્યો? અમૃત પાન કરનાર અંશને મળ ત્યાગ શાનો રહ્યો? પછી મળ ક્યાંથી છોડવાનો એને અંશને? કે એ જે ખાય છે એ એવું જ ખાય છે અને પીવે છે કે મળ જ નથી. તો શાનો રહ્યો? કારણ કે જે નિર્મળ સ્વરૂપ છે તેના વિશે તેની દ્રષ્ટિમાં રજ માત્ર મળ નથી. જે નિર્મળ સ્વરૂપ છે, કારણ કે જે નિર્મળ સ્વરૂપ છે તેના વિશે તેની દ્રષ્ટિમાં રજ માત્ર મળ નથી. દ્રષ્ટિમાં જ મળ નથી, ચેતન દ્રષ્ટિ થઈ ગઈ છે. આપણી આ દ્રષ્ટિ ચર્મ દ્રષ્ટિ છે, પછી દિવ્ય દ્રષ્ટિ છે, પછી જ્ઞાન દ્રષ્ટિ છે. આની દ્રષ્ટિ કેવી છે? ચેતન દ્રષ્ટિ. આનાથી નીચે દ્રષ્ટિ જાય આપણી તો કેવી થાય? જળ દ્રષ્ટિ. આ જે છે ચર્મ દ્રષ્ટિથી નીચે જાય તો જળ દ્રષ્ટિ થઈ જાય. તો જળ દ્રષ્ટિને તો કાંઈ ના સૂજે, અંધકાર જ હોય, ખાલી ખાવું પીવું અને પોતાનું જ કામ. તો પશુની અંદર જળ દ્રષ્ટિ હોય, મનુષ્યની અંદર જળ દ્રષ્ટિ ન હોય. એ બધી દ્રષ્ટિનો વિકાસ કરી શકે. આવી રીતે એને મળ ત્યાગ ક્યાંથી હોય? કે રજ માત્ર મળ નથી એની દ્રષ્ટિમાં. એટલા જ માટે તેની દ્રષ્ટિમાં રજ માત્ર મળ નથી એવા વિમળ સકર્તાને જોઈને હે અંશ તે એક સત્ય સ્વરૂપનું જ ભજન નિત્ય પ્રતિ કર્યા જજો. આ પ્રકારે મળ વિસર્જન આકાંક્ષા તથા વિષય આકાંક્ષા બંને આકાંક્ષાનો આદિ ભેદ સંતજન પ્રત્યે કહ્યો છે. કે આ મેં તને જે કીધું છે એ આદિ ભેદ કીધો, અત્યારનો નહીં, શરૂઆતનો ભેદ મેં તને કીધો. કે અને કોના પ્રત્યે કહું છું? કે સંતજન પ્રત્યે કહું છું. જે સમજી શકે એવો સંત, જેની બુદ્ધિ નિર્મળ થઈ છે અને આ બાજુની અંદર તર્ક વિતર્ક કરીને ઊંધું નથી સમજતો. કારણ કે મનની અંદર જ્યારે કોઈ વસ્તુ આપણે વાત કરતા હોય તો એને ઉલટ પણ સમજાય, કારણ કે વિરુદ્ધ ભાવ પણ એની અંદર ઉત્પન્ન થાય. તો જ્યારે એ ઉલટું નથી સમજતો કે આ વાત એને સંત કીધું છે, સંતજન એની અંદરથી જે રીતે હંસ છે એ શું ગોતે? કે પરમહંસ શું ગોતે? કે તો એ કે પાણીની અંદર, દૂધની અંદરથી પાણી બાદ કરીને દૂધ પી જાય. અને આ સમુદ્ર પોતે જ્યારે જે સરોવરમાં રહેતો હોય એમાં માછલીને ન ખાય, ડેડકાને એવું ન ખાય, તો એ સાચા મોતીનો ચારો ચરે.
એમ સંતજન આવો છે કે એની અંદરથી વિવેક કરીને વિરુદ્ધ વિચાર હોય, જે તર્ક ખોટા આવતા હોય, એ બધાનો એ ત્યાગ કરી દે અને શુદ્ધ વસ્તુને અંદરથી ગ્રહણ કરે. તો એને માટે કીધું કે હંસ પુરુષ છે એ જ સંતજન છે. આટલી વાત અહીંયા કરી કે મળ વિસર્જનની આ વિષય આકાંક્ષાની વાત કરી. હવે એને કીધું આ વાતને આપણે થોડીક આગળ લઈ જઈએ. આટલો અહીંયા વિષય કહી દીધો આપણે. હવે કીધું આનું આપણે કીધું અંગ શું છે તો કે ગુહ્યાંગ. ગુહ્યાંગની અંદર હું આવ્યું તો એને કીધું નિરંજન અને આદ્ય શક્તિનો અડધો ભાગ આવ્યો. એ અડધો ભાગ છે એ શું કરે છે તે એકબીજાને આકર્ષે છે. પુરુષ સ્ત્રીને આકર્ષે છે. એ સ્ત્રીમાં રહેલો પુરુષનો ભાગ છે અને પુરુષમાં રહેલો સ્ત્રીનો ભાગ એ છે એ સ્ત્રીને આકર્ષે છે. આ રીતે આકર્ષણ એમાં રાખ્યું છે. એના અડધા અડધા ભાગ મૂકેલા છે. 10 ભાગ છે કુલ પુરુષ વિશે અને 10 ભાગ છે સ્ત્રી વિશે. એમાં 8 ભાગ છે એ સ્ત્રીના પોતાના છે અને 2 ભાગ નિરંજનના છે. એમ પુરુષની અંદર 10 ભાગ છે, એમાં 8 ભાગ છે એ નિરંજનના છે અને 2 આદ્ય શક્તિના છે. હવે એમાં 2 ભાગની અંદર 1 ભાગ સંપૂર્ણ એ આદ્ય શક્તિનો જે ભાગ છે એ પુરુષના ડાબા અંગે એટલે ઈડા નાડી વિશે મૂક્યો છે, એ સ્ત્રી રૂપ છે. અને પુરુષનો જે એક આખો ભાગ છે એ સ્ત્રીમાં મૂક્યો, એ પિંગળા નાડી વિશે મૂક્યો. અને પિંગળા નાડી એ સ્ત્રીમાં પુરુષ ભાગ છે. આ 2 નાડીઓ છે એટલે ડાબી બાજુ આપણે બેહવાનું હોય છે. સ્ત્રીને પુરુષને જે એના અંગો કહેવાય છે. આ સ્ત્રી ભાગના છે ને આ પુરુષ ભાગના છે. આજે હોતી જે પ્રક્રિયા આપણે કરી છે યજ્ઞ પૂજા પાઠ એમાં સ્ત્રી ડાબી બાજુ બેસે છે. એનું કારણ આ જ છે. વામાંગ એને સ્ત્રીને હું કીધું વામાંગીની. વામ એટલે ડાબી બાજુ અને પુરુષ છે એ જમણી બાજુ છે, દાયનાંગ. એ રીતે થયું. હવે અડધો ભાગ એક ભાગ તો વપરાઈ ગયો, તો અડધો ભાગ ક્યાં છે? એટલે એક ભાગ બીજો ક્યાં છે? તો કે એના 2 ભાગ કર્યા. એક આંખ વિશે અને બીજું ગુહ્યાંગ વિશે. સ્ત્રીના ગુહ્યાંગ વિશે અડધો ભાગ મૂક્યો અને પુરુષના ગુહ્યાંગ વિશે. પણ આકર્ષણ જે મૂક્યું એ આંખમાં મૂક્યું. આંખથી જોવે છે એટલે આકર્ષણ થાય છે. એટલે વિષય ઉત્પન્ન થવાની પ્રક્રિયા આંખથી થાય છે. આ આંખથી વિષય ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય છે તો આંખ વિશે સાવધાન થઈ જાય તો વિષય ઉત્પન્ન ન થાય કે. એટલે અહીં કીધું 2 ભાગ એ અડધો અડધો ભાગ મૂક્યો. પછી ત્યાં આગળ માત્રા શું છે કે રસ. લિંગ સ્થાન યોનિ સ્થાને ગુહ્યાંગે માત્રા છે રસ. એક રસ છે એ જ્ઞાનેન્દ્રિય છે, આ કર્મેન્દ્રિય છે. પછી કોષ કયો છે તો કે આનંદમય કોષ. આનંદમય કોષ તમે કેવી રીતે કહો છો? કે વિષય કરતાં જે આનંદ ઉપજે છે એટલે આનંદમય કોષ છે. અને બાથરૂમ જતા આપણે તકલીફ પડતી હોય ને પછી આપણે છુટકારો થાય છે ત્યારે પણ આનંદ થાય કે હાશ કે હવે પેલું આ બધી છે એ આનંદમય કોષનો વિષય છે. એટલે વિષય આ રીતે. પછી કીધું મુખ્ય ઘટક એનું આકર્ષણ છે. આ આકર્ષણ છે એ મૂકેલું છે એ મુખ્ય ઘટક છે. અને આ વિષય એ છે શું, કયા કયા છે વિષયો? એને કીધું કે તમે જ્યાં જુઓ ત્યાં તમને વિષય દેખાશે. તો કે વિષય શરૂ ક્યાંથી થાય છે? કે તારા 2 જે કોષ છે એમાં નર અને નારીના 2 કોષો જે અંદર ભેગા થાય છે કે 2 બેક્ટેરિયા છે, 2 વિષાણુ છે, 2 જીવાણુ છે. જે આપણી અંદર ઝીણા ઝીણા જે બેક્ટેરિયા છે એની અંદર વિષય કેમ થાય છે? તો કે આંખના બેક્ટેરિયા આંખ વિશે વધે છે. કારણ કે એ એના મરી જાય છે ને આંખના બેક્ટેરિયા એમાંય નર અને નારી એ જ્યારે ભેગા થાય છે તો એની આંખને જોરાવાનું કામ હંમેશા કર્યા કરે છે. આંખ વિશે ઉત્પન્ન થાય છે. કાન વિશે કાનના ઉત્પન્ન થાય છે. મુખ વિશે મુખના ઉત્પન્ન થાય. બેક્ટેરિયા એટલા ઝીણા છે. એમાંય 2 છે, પેર છે બધી. નાક વિશે 2 છે. તો એવી રીતે તું જ્યાં જો ત્યાં જે છે એના એ વધતા જાય છે. આ કોરોનાના આવ્યા તો કોરોનાના રીતે જે બેક્ટેરિયા છે એના જે જીવાણુ છે વિષાણુ છે એ જે છે એની 2ની પેર ન હોય તો નાશ પામી જાય. એનો વધારો એટલે થાય છે. એટલે તારી આંખ હંમેશા હાલે છે. એનું કારણ કે એની અંદર આ વિષય આકાંક્ષાની પ્રક્રિયા થઈ રહી છે. તારું આ કિડની, લીવર, ફેફસા એ બધું છે તો એ એના બેક્ટેરિયાને વધારો કરે છે અને બીજા આગળના નીકળતા જાય છે. એનું પ્રજોત્પત્તિ કર્યા કરે છે એટલે નવા આવે છે અને બાકીના મૃત્યુ થઈ જાય છે. એમ જો ને તું કે સંસારની અંદર એવી રીતે તને જીવાડવા માટે સૂક્ષ્મ જે પ્રક્રિયા થાય છે ત્યાં પણ વિષય આકાંક્ષા મેં મૂકી છે. વાળ ઉગાડવો છે તો વાળની અંદર એ રીતે મેં 2 ભાગ મૂકેલા છે કે નર અને નારી. અને એ બંને મૂકેલા છે એના વિશે પ્રક્રિયા થાય છે. માથામાં ટોલા હોય ને તો ખાલી નર જાતિના હોય ને તો વધે નહીં, ખાલી નારી જાતિના હોય તોય ન વધે. કે
એ બે હોય જ તે ત્યારે એ વધે. આ વધારો હોય કે ત્યાં એની એ કીધું કે એના વિશે મેં વિષય મૂકેલો છે કે, અને વિષય એટલો મજબૂત મૂક્યો છે કે અનંગને શંકરે નથી મારી શકતો કે, એને બાળી દીધા પછી સજીવન કરવો જ પડે છે કે. ત્યારે એની રજૂઆત કરી કે જો તું અનંગને આ કામદેવને મારી નાખે કે આ વિષયને મારી નાખે કે, અને તું એને સાફ કરી નાખે તો સૃષ્ટિ રહેશે નહીં કે બધી જ જગ્યાએ. કારણ કે વિષયથી સૃષ્ટિનો જે વહીવટ હાલે છે તો એ કે આ વનસ્પતિની અંદર એ સ્ત્રી કેસર અને પુકેસર જ્યારે ભેગા ન થાય ત્યારે છે એની ઉત્પત્તિનો માર્ગ ન ખુલે. બાઉ દાદા કહેતા હતા કે હું અમેરિકા હતો ને કે ત્યારે અમારે કે બહાર બંગલાની બહાર કે બધા ઘીહોડા આપણે એના વેલા અને હું કે ગિલોડાના વેલાઓ હતા. હવે વેલા એટલા બધા વધી ગયા કે એમ થાય કે ઓહો, પણ એક કે ગિલોડું બેસે નહીં કે, એ બેસે નહીં. એમાં અવિચલદાસજી મહારાજ ત્યાં ગયા અને એની પધરામણી હતી ઘરે. પધરામણી હતી એટલે વાતચીત કરતા. પછી બહાર નીકળે કે આટલો બધો વહેલો છે કે આમાં કેમ કઈ આવે છે કે નહીં, તે કે નથી આવતા. પછી એની બે ડાળી હતી એને એવી રીતે મેળવી એને ગોઠવી દીધી કે જેને ખબર હતી કે આ આનો નર ભાગ છે, આ નારી ભાગ છે, એને એવી રીતે એની મેળવી દીધો. મેળવીને એ તો વહી ગયા. 1 મહિનાની અંદર કે એટલા આવ્યા કે ગયો. એટલે કે આજુબાજુની સોસાયટીને જે આવે ને અમે બહાર મૂકી દઈએ કે ભરીને, જેને જોઈએ લઈ જાય કે એવી રીતે કર્યું. ત્યાં ઓલા હું ના આની આપણે ન્યુયોર્કની બાજુમાં ન્યૂ જર્સીમાં તો એ કે આ રીતે તો એને ખબર હતી અવિચલદાસજી મહારાજને. પંચમવેદ વાંચેલો ને તો ક્યાં શું પ્રક્રિયા થાય છે વનસ્પતિ વિશે એ જાણતા હતા. આ ઉદાહરણ આપું છું કે એને કીધું કે એટલા આવ્યા ને પછી પાછું આવ્યા જ કર્યું. એ પાછા વહેલા હુકાણા જ નહીં. હવે જો પુકેસરને સ્ત્રી કેસરને મેળવા ન હતો ભલે ગમે એવડા મોટા થાત છેલ્લે હુકાઈ જાત કે બીજ તૈયાર ન થાય ને નવું. એટલે એની કીધું કે જે આ પ્રક્રિયા એ કે આખી ત્યાં થઈ હતી કે આ રીતે સ્ત્રી કેસર ને પુકેસર આમાં કામ કરે છે. ત્યારે કીધું આપણા શરીરમાં બેક્ટેરિયા, વિષાણુ, વિજાણુ, જીવાણુ આ પ્રમાણે નિરંતર પ્રક્રિયા કરે છે. એટલે આંખનો આકાર રહે છે, કાન આકારે રહેશે, જીભ આકારે રહેશે, અંદર અંગો બધાના આકાર જાળવી રાખે છે. એમ મનુષ્ય જે પ્રક્રિયા અહીંયા બધી થાય છે તો સૃષ્ટિનો આકાર જળવાઈ રહેશે. એક નક્કી થાય પર્યાવરણ આમ તેમ થાય તો મનુષ્ય છે એને વ્યવસ્થિત કરવાની કોશિશ કરે છે, અને જો એ બરાબર ન રહે તો નાશ થઈ જાય છે. તો આ અંગ ઉપાંગોની અંદર જે સજીવનતા રાખી છે એનું કારણ વિષય આકાંક્ષા છે. જો વિષય આકાંક્ષા અંગ ઉપાંગોની અંદર જે સજીવનતા છે એનું નામ વિષય આકાંક્ષા છે. હવે અહીં કીધું અહીંથી તો તમને શરૂ કર્યું કે હવે આનાથી ઉપર શું છે કે તો જો નહીં કે પશુ પક્ષી મનુષ્ય આ તે બધાય એમાંય તે જોડા જ છે કે, અને એ વિષય આકાંક્ષા જ છે. એની અંદર એ રીતે ક્રમશઃ એનું બીજ અને અંકુર બન્યા કરે છે અને એ આગળ જાય છે. એટલે એની પેઢીઓ નિરંતર ચાલ્યા કરે છે. એ કે આવું હા એ કે જોઈ લે તું, તને પ્રત્યક્ષ દેખાય છે કે આ વિષયનો પ્રભાવ જો. પછી એને કીધું આગળ હવે તે કીધું આ સૂર્ય ચંદ્રની બધાય આ બધાય છે એ વિષય આકાંક્ષાએ જ બનેલા છે. કે એ કેવી રીતે બને કે નેબ્યુલાની અંદર નિહારિકા આપણે જેને કહીએ છીએ, નિહારિકાની અંદર એવા ગેસીસ, એવા કણો, એવા પ્રકારના બધું હોય છે કે જે રીતે આપણા ગર્ભની અંદર જે બધું હોય છે એવી રીતે રસાયણો ત્યાં હોય છે. અને એનું કેન્દ્રીકરણ થાય છે જ્યારે એના અંકુરની અંદર કેન્દ્રીકરણ થાય છે એટલે અમુક સમયે સૂર્ય બને છે કે, ગ્રહો બને છે, ચંદ્ર ઉપગ્રહો બને છે કે, અને આ નિરંતર બને છે કે આની નિરંતર પ્રક્રિયા શરૂ છે કે એ એના ત્યાં હોતી આ પ્રક્રિયા છે કે વિષય જો અમે ક્યાં મૂક્યો છે કે તને દેખાશે કે. એટલે તું ક્યાંથી તારે બાદ કરો, તું એવું કે મારે વિષયથી બાદ થઈ જવું તો કે બને ને. એક ભાઈ હતા મિત્ર છે સારા એવા, નામ તો ત્યાં નથી દેતો પણ અમે બેઠા હતા સંપર્કમાં હું ગયો હતો RSSના કારણે. તો એને કીધું કે મહેશભાઈ આધ્યાત્મિક માણસ છે, પહેલાં સાધુ થઈ ગયા હતા પછી હીરાના મોટા વેપારી છે. તો બેઠા હતા મને કે મહેશભાઈ વિષય વાસના કેવી રીતે મટે. મેં કીધું જ્યાં સુધી તમારા શરીરની અંદર 2 બેક્ટેરિયા છે ત્યાં સુધી વિષય વાસના ન મટે. એક સ્ત્રી રૂપ છે ને એક પુરુષ રૂપ છે ત્યાં સુધી વિષય, તમે બહારથી વિષય વાસના મટાડો પણ તમારા અંદરના બેક્ટેરિયાને કેવી રીતે તમે મટાડો, તમારું જીવન જ પૂરું થઈ જાય. તો વિષય વાસના મટતી નથી. મેં કીધું એ અંદરથી મટે. મેં કીધું એ કોણ મટાડી શકે, એનો જાણકાર કો. તમે તેને જાણતા નથી વિષય ઉત્પન્ન ક્યાંથી થાય છે. હવે આટલો મોટો વિષય ઉત્પન્ન થયો જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો બને. હવે આને કીધું કે આનથી મોટું તો કે આ તો નેબ્યુલામાંથી બને છે કે
અને નેબ્યુલા શું છે તો કે આકાશગંગાનો એક નાનો એવો ભાગ. જે કીધું કે ભાઈ આ મરઘાનું ઈંડું ક્યાંથી બને છે એ કે તો કે પોલ્ટ્રી ફાર્મનો એક નાનો એવો ભાગ એમાં મરઘું રહે છે, એ ખાઈ પીવે છે અને એનું ઈંડું તૈયાર થાય છે કે. તો એ કે આ નિહારિકા કયો છો તમે, નેબ્યુલા કયો છો, એની અંદરથી આ બધા ગ્રહો ઉત્પન્ન થાય છે, એ એની વિષય આકાંક્ષા છે કે. તો એ કે આ આકાશગંગાઓ હતી વિષય આકાંક્ષાથી ઉત્પન્ન થાય છે. નિહારિકા તો એક નાની એવી છે, જો એની અંદર વિષય ન ભર્યો તો એની ઉત્પત્તિ થવાનું કોઈ કારણ નહોતું એ કે, ચોકડી લાગી જાત એની ઉપર. તો આકાશગંગાઓ એ કે એમાંથી ઉત્પન્ન થાય. આ આકાશગંગાના ગુચ્છાઓ છે. પાછા એક આકાશગંગા નથી, એના કુટુંબ. કોઈમાં 100, 200, 500, 1000 એનું કુટુંબ છે. કોઈમાં 10. આપણી જે આકાશગંગા છે એનો એક ગુચ્છો છે. એ ગુચ્છો છે એ પાછું એની જે ધરી છે એની આજુબાજુ ફરે છે. જેમ પૃથ્વી આપણી નાભીની આજુબાજુ આખું બધું ફરે છે, એવી રીતે આપણો જે અણુ છે એ તે ન્યુટ્રોનની આજુબાજુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ફરે છે, એનું કેન્દ્ર. એવી રીતે એક કેન્દ્રની આજુબાજુ આ ગુચ્છો ફરે છે કે એ ગુચ્છાઓની અંદર કેટલી આકાશગંગાઓ છે કે. આવા આકાશગંગાના ગુચ્છાઓ એ કેનાથી ઉત્પન્ન થાય કે વિષય આકાંક્ષા. એની વાહેનું કારણ કીધું ઉત્પત્તિ જ્યાં તને દેખાશે ને ત્યાં વિષય આકાંક્ષા છે. તારે રોટલી બનાવી છે તારી આકાંક્ષા છે, એની અંદર વિષય આકાંક્ષા. ભૂખ લાગે છે તને, એ ભૂખ લાગે છે એક આકાંક્ષા જ છે, વિષય જ છે તને કે આવું ખાવું છે. ગમે એ નથી ખાવું, ગમે ભૂખમાં કે ગમે ઘાસ ખાઈ લેવું છે એવું નથી ખાવું. આજે ભજીયા ખાવા છે, આજે આ ખાવું છે, એ આકાંક્ષા છે તારી કે વિષય આકાંક્ષા. આવી રીતે મને ભોગવવું છે. જ્યાં ભોગવવાની ઈચ્છા છે, જ્યાં ઉત્પત્તિની ઈચ્છા છે ત્યાં બધે આ વિષય આકાંક્ષા છે. હવે કીધું કે આ જે તું કહેશો ગુચ્છાઓ તો એ રહ્યા છે ક્યાં કે ઈંડામાં. તે કે કયું ઈંડું છે? તે કે બ્રહ્માંડ, બ્રહ્મઈંડ. બ્રહ્મઈંડ છે એ કેટલા છે કે તે કે આ આખી દુનિયાની અંદર જેટલા પોલ્ટ્રી ફાર્મ છે એના અને બાકીના જે છૂટા મરઘા જે ઘરે પાળે છે એ બધાના ઈંડા રોજ મૂકે. રોજ જેટલા ઈંડા મૂકે એટલા તો બ્રહ્માંડ રોજ ઉત્પન્ન થાય છે કે. તો એને કીધું અનંત બ્રહ્માંડ કે આટલા બધા એ કે તારા એક બ્રહ્માંડની અંદર એક બ્રહ્માંડ ઉત્પન્ન થાય એમાં તો નિરંજન આદ્ય શક્તિને 3 ગુણ મૂકેલા છે, એનો આ વિસ્તાર છે કે. ઓહો કે તો મૂળ આ ઉત્પન્ન થાય એના ઈંડા તૈયાર થાય છે કે. તો બ્રહ્માંડની અંદર બ્રહ્મના ઈંડા કોણ તૈયાર કરે છે કે. તો કે ઈ હવે તને કહું કે જે કર્તાની બાહ્ય દ્રષ્ટિ એ જે બ્રહ્મની અંદર પડી, એ જે પડી બ્રહ્મમાં અને જે લહેરી ઉઠી એમાં અવિકાસ વિકાસ અને કુંભસ જે પ્રક્રિયા થઈ એમાં કુંભસ છે એ અનંગ છે કે. અવિકાસ છે એ સ્ત્રી છે અને વિકાસ છે એ પુરુષ છે કે. એ બે જગ્યાએ જ્યાં ભેગા થયા ત્યાં તો અનંત ઈંડાઓ. જેમ પાણી, મેં કીધું દરિયાનું પાણી આમ જાય છે, હા દરિયાનું પાણી જાય છે કાંઠા સુધી અને પાછું એ મોજું પાછું વળે છે. તો જે જાય છે એ સ્ત્રી રૂપ છે અને જે પાછું વળે છે એ પુરુષ રૂપ છે. એ બે જગ્યાએ જ્યાં ભેગા થાય ત્યાં અનંત પરપોટા ઉત્પન્ન થાય છે. અંત વગરના નાશ પામે છે. એવા કર્તાની બાહ્ય વૃત્તિ જે પ્રકાશ બ્રહ્મની અંદર પડી એની જે લહેરી ઉઠી એ લહેરી પ્રકાશ બ્રહ્મ જ્યાં સુધી છે એના છેડા સુધી ગઈ અને પાછી આવી. એ બેનું જે વળાટ થઈ ગયો, વળાઈ ગયું, એ બંને જે જગ્યાએ ભેગા છે આ મોજાની જેમ ત્યાં અનંત ઈંડાઓ ઉત્પન્ન થાય છે. આવા તો બ્રહ્માંડ છે કે. તું જેને માને છો એ જો તો તને ખબર પડશે કે આ માન્યતા બધી રદ થઈ જાય એવું છે કે એની આ વિષય બનાવ્યો છે. એ વિષયની અંદર આ બધા જીવે છે અને એ પરપોટું જે ઉત્પન્ન થયું છે એ બેનો વિષય હતો. જે મોજું ગયું અને જે પાછું આવ્યું એની વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અથડાણું, એટલે એ અથડાણમાંથી જે વિત્ત તૈયાર થયું એ જ બધા પરપોટા છે. એવી રીતે આ બ્રહ્મની અંદર અનંત ઈંડાઓ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. આવો વિષય કે આ વિષયને કોણ જાણી શકે એમ છે કે. પહેલાં એવું કીધું આટલો ભયંકર વિષય છે કે તો એમાંથી તારે નીકળવું કેમ કે. હવે પછી એને કીધું કે આ વિષયની વાત કરી કે વિષય આકાંક્ષા ક્યાંથી ઉત્પન્ન થઈ. હવે મૂળમાં જાય છે. આજે અત્યાર સુધી આપણે મૂળમાં ગયા નહોતા. આ તો બાહ્ય પહેલી મેં વાત કરી. વિષય આકાંક્ષા ઉત્પન્ન ક્યાંથી થઈ, મારા સુધી કેમ પોગી, મારા બેક્ટેરિયા સુધી કેમ પોગી છે કે. એ નિરંતર ગતિ કેવી રીતે કરે છે, ઉત્પન્ન ક્યાં થઈ છે કે. જે કર્તાની ઉપજણ તેમાં બે
પરમ વિશેષ અંશો ઉત્પન્ન થયા. આ જે બાહ્ય વૃત્તિ કીધી એમાંથી તો ઈંડા બન્યા બધા, પણ અંશો ક્યાંથી બન્યા? ચેતન. કે એની કીધું કે અંતર્વૃત્તિમાંથી. કે જે ઉપજણ ઉપજી કરતા ને એમ ઉપજણ ઉપજી કેમ, પાછો એનો વિચાર કર્યો તેને ઉપજણ ઉપજી કેમ એમ. તો ખાલી કાંઈ ન હોય તો શું કરીએ આપણે? હાલને આ બધી સાધન સામગ્રી છે કે ખેલ કરીએ. અને સાધન સામગ્રી એટલે બે પ્રકારની સાધન સામગ્રી હતી. એક કઈ તો કે ખગાકાર શૂન્ય, હુતા નહીં હો કોઈ, અને એક કરતા પોતે. બરાબર? કરતા કેવા હતા? કે રોમે રોમ ચેતન. અને ખગાકાર શૂન્ય કેવું હતું? કે સંપૂર્ણ જળ. પહેલા કરતા હતા સંપૂર્ણ ચેતન, અને આ હતા એ સંપૂર્ણ જળ. આપણું શરીર સંપૂર્ણ જળ અને અંશ સંપૂર્ણ ચેતન, અને બેની વચ્ચે બન્યું એ હિરણ્યગર્ભ એટલે પ્રાણ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે જીવન તરીકે છે. એટલે બ્રહ્મ બન્યું ને, એ બેની વચ્ચે બનેલું છે. ખગાકાર શૂન્ય જળ અને કૈવલ ચેતન, એની વચ્ચે જે તૈયાર થયું બ્રહ્મ છે. જે બ્રહ્મની ઉપાસના કરે છે એને એ વસ્તુની ખબર પડવાની નથી, એ ત્યાં જ અટકી જશે. એટલે એની કીધું કે ભાઈ આ ખગાકાર શૂન્ય છે એ કે તો હાલને કંઈક ખેલ કરું નવો. ત્યાંથી વિષય શરૂ થયો. હું કંઈક ખેલ કરું એવી જે ઈચ્છા થઈ એનાથી વિષય શરૂ થયો. એટલે હવે એને કીધું કે હું એકલો બેઠો છું તો હાલને કંઈક ખેલ કરીને કંઈક વિશેષ બધું બહુ ઉત્પન્ન કરું. આ જે વિષય આવ્યો ત્યાં તો ઉત્પન્ન કર. પછી એને કીધું પણ ખગાકાર શૂન્ય છે એ કે તો એ તો જડ છે એ કે, પણ એ કે હાલને હું એને બોલાવી જાઉં. એટલે એની અવાજ કર્યો ને એટલે એ જે અવાજ છે ને અથડાઈને પાછો આવ્યો છે, એનો એક પડઘો પડ્યો, એ એને સંભળાણો. હા એ કે હાવ એ કે કાંઈ પહેલું નથી, કે એની અંદર કાંઈક તો છે. કૂવા ઉપર બોલીએ આપણે જોરથી તો કૂવામાંથી અવાજ પાછો આવે, અથવા પહાડોમાં બોલીએ તો અવાજ પાછો આવે અથડાઈને. જે પડઘો પડવો એ રૂપે છે. તો એને વિચાર કર્યો કે આને યારે ઘર સંસાર માંડ્યો હોય તો કાંઈ વાંધો આવે એવું નથી. કે કેમ વાંધો નથી? કે કોઈ સ્ત્રી બાડી બોબડી લૂલી લંગડી હોય તો છોકરા કઈ એવા થવાના છે? એટલે એને એવી રીતે વિચાર કર્યો કે છોકરા તો મારા પક્ષના થવાના જ નહીં, કે વિત તો મારું છે, ચેતન થવાના છે નહીં. કે એટલે પછી એને કીધું કે આની અરે ઘર સંસારની શરૂઆત કરું. એ જે ઘર સંસાર માંડ્યો એની આ પહેલી શરૂઆત, આ વિષયની શરૂઆતની વાત કરું છું. એની ઘર સંસાર માંડ્યો, એની જે ઘર સંસાર માંડ્યો એ આપણી જેવો નહોતો. આપણે જે વિષય ભાવ છે એવો વિષય ભાવ નહોતો ત્યારે. એનો વિષય ભાવ આ બધું ઉત્પન્ન કરવાનો હતો. અને આપણો વિષય ભાઈ કામનાનો છે, આખો વાસનાનો છે. આપણો વિષય ભાવ મોહનો છે. તો એ જે વિષય ભાવ હતો એને એક પ્રકારનો પ્રેમ ઉત્પન્ન થયો. એ પ્રેમનો ભાવ હતો. એ કે પ્રેમ ભાવ જેવો ઉત્પન્ન થયો એટલે પછી તરત જ એની અંદરથી બે અંશો વિશેષ ઉત્પન્ન થયા, પરમ વિશેષ અંશો. એમાં પરમ ગુરુ અને સદગુરુ. એક આવ્યા પસારામાં અને એક પોતે પરમ ગુરુ કર્તાની પાસે જ રહ્યા. હવે જે કર્તાની પાસે જે પરમ ગુરુ રહ્યા એની પત્ની થઈ ગયા. કે હવે તો બીજું તો કોઈ છે નહીં. એટલે કે એ હતા તો પુરુષ, પણ રૂપ એની તરત હતી કે ભાઈ આ કેવલના પક્ષમાં પત્ની અને આ કૃતના પક્ષમાં પતિ. એવી રીતે બે રોલ એની કર્યા. જ્યારે બહુ ઓછા માણસો હોય ને ત્યારે ગણિત એને જ શીખવાડવું પડે, ને વિજ્ઞાન એને જ શીખવાડવું પડે, ને ગુજરાતી એ એક શિક્ષક તો એ ઝાઝા છે જ નહીં. તો ઝાઝા હોય તો બધા પીરિયડ તમે કરો અલગ અલગ કે ક્લાસમાં. તો કે એવું હતું ને એટલે પછી એની અહીંયા શરૂઆત આ રીતે કરી. હવે જે ઉત્પન્ન થયું તે તો કે પછી શું થયું કે જે આ ઉપજણ ઉપજી, પણ એ ઉપજણનું સ્વરૂપ શું હતું? તો કે અવ્યક્ત. વ્યક્ત હતું નહીં. અવ્યક્ત સ્વરૂપની અંદર જે વિષય ઉત્પન્ન થયો હતો એ વિષયે અવ્યક્ત હજી ઉત્પન્ન કર્યા. હવે અવ્યક્ત એટલે અદ્વૈત ઉપજણ. આપણે એને અહીંયા લખીએ થોડું. એટલે અવ્યક્ત પરમ વિશેષ અંશો. કેટલી સંખ્યા હતી? 2. બરાબર? આ હતા અવ્યક્ત. હવે અવ્યક્ત છે એટલે કર્તાથી છૂટા પડેલા હજી નથી. જેમ હજી માના ઉદરમાં જે બાળક છે તો હજી 2 નથી કહેવાતા, પોષણ એક જ છે બેની. એટલે આને એવું કીધું અદ્વૈત ઉપજણ. અદ્વૈત
અદ્વૈત ઉપજણ થઈ. અદ્વૈત ઉપજણ છે એ અવ્યક્ત પરમ વિશેષ અંશો બે થયા. અહીંથી વિષયની શરૂઆત થઈ સ્થૂળ. હવે આને આમ સ્થૂળ નહીં કહી, પહેલી જે હતી તો એની પોતે કરી. હવે આ એનીથી થોડીક જાડી થઈ, થોડીક વિષય છે ને એ થોડો જાડો થયો. આપણે પહેલા દૂધ હલાવતા હોય ને તો હાવ પતલું હોય, પછી તો ધીરે 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 ગેસ વધારતા જાય, પછી તવેથાથી હલાવવા મળી તો એ પછી પેલી કઢાઈ પેલું છે ને થોડું જાડું થઈ જાય દૂધ, પાણીનો ભાગ ઉડી જાય ને એટલે પછી એને આપણે શું કહીએ પેલું કઢેલું દૂધ, તો એ જાડું હોય. હજી તમે એને વધારે હલાવો તો પછી ધીરે ધીરે કરતો માવાનું રૂપ લઈ લે. તો એ રીતે કરતું આ વિષય થોડો જાડો થયો. હવે એ વિષય જાડો થયો એને પાછો એને કીધું અવ્યક્ત હતો. કે ત્યારે એ અવ્યક્તની અંદર પાછી કરતા એ ઈચ્છા કરી. કારણ કે ઈચ્છા કેવી હતી? અદ્વૈત ઉપજણ. આ અદ્વૈત ઉપજણની અંદરથી શું થયું તો કે આપણે તરત જ એને કીધું તો કે બે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ એની. એટલે એની પેલી આ અંતરદ્રષ્ટિ, બરાબર દ્રષ્ટિ. હવે અહીંયા થયું બાહ્ય દ્રષ્ટિ. આ બે થયું. એમાંથી અંતર દ્રષ્ટિની અંદર અંતર હેતુ બંધાણું, અંતર હેતુ બંધાણું. અને આ બાહ્ય દ્રષ્ટિમાં બાહ્ય હેતુ બંધાણું. આ અંતર હતું ત્યારે આ બધું તો અંતરમાં જ હતું. અને જે આ જે બંધાણું એની અંદર અંતર હેતુની અંદર અને બાહ્ય હેતુની અંદર, આ અંદરની અંદર પ્રક્રિયા શરૂ છે. જેમ પિતાજીની અંદર માતાની અંદર નથી. આ પિતાજીની અંદર જે શુક્રાણુ બને છે બ્રહ્મરંધની અંદર એની પ્રક્રિયા છે. માતાની અંદર રોપાઈ ગયો તો દેખાઈ ગયો છે, પણ હજી માતામાં રોપાણો નથી. એવી અંદરની પ્રક્રિયા શરૂ છે. હવે જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે એની અંદરથી આ ઘટના ઘટી એટલે તરત દ્વૈત ઉપજણ ઉત્પન્ન થઈ. હવે દ્વૈત ઉપજણનું રૂપ હું તો અવ્યક્ત અંકુર. આ મૂળ અંકુર તૈયાર થયું. બીજ ન હોય અને અંકુર ન હોય તો જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય? આ અનંત બ્રહ્માંડની પહેલાની વાત કરું છું, હજી બ્રહ્મની પહેલાની વાત કરું છું. તો કે એની અંદર અવ્યક્ત અંકુર એટલે અદ્વૈત ઉપજણ એ કેવી રીતે થયું? તો કે અંતર હેતુની અંદરથી એમાંથી શું થયું તો કે સુરતા, પછી નૂરતા અને અક્કલ. પછી અહીંયા શું થયું? આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. હવે અહીંયા જયારે શરૂ કરી દીધું ત્યારે બે ભાગ કરી દીધા. અહીંથી તરત બે ભાગ અહીંયા નાખ્યા શરૂ. બે ભાગ જ્યાં શરૂ કરે એટલે સમજી લેવાનું ઉત્પત્તિનું શરૂઆત થઈ ગઈ. આ વિષય છે. હા, તો જે મૂળ ઉપજણ હતી કોણ છે? કે પરમ ગુરુ. હવે તમે જયારે આ રીતે એની અંદર જશો ત્યારે પરમ ગુરુનું સ્વરૂપની આગળ આપણે પહોંચશું ત્યારે આ વિષય છે એ આપણે બાદ થશે. વિષય ક્યારે પૂરો થશે? કે પરમ ગુરુ વગર વિષય મળશે જ નહીં. એટલો બધો વિષય બનાવેલો છે કે જે આ બન્યું, જે મૂળ વસ્તુ બની, આના પછી કેટલી વસ્તુ બની પછી છે એ લિંગ વાસના ઉત્પન્ન થઈ. લિંગ વાસના એને કીધું ને અહંગની ઓટમાં અહંગ ઉત્પન્ન થયો. અહંગની ઓટમાં લિંગનું આળ છે. અહંગ છે એની ઓટ, જ્યારે અહંગ નથી, ઓહંગ અને સોહંગ બંને નથી જી. અને ત્યાં આળ તૈયાર થયું, લિંગ વાસના ઉત્પન્ન થઈ. એ ચૈતન્ય લિંગની વાસના જે ઉત્પન્ન થઈ, એ લિંગ જે તૈયાર થયું. આજે હોતી આપણે બધા લિંગની પૂજા કરીએ છીએ, શિવલિંગ કહીએ છીએ. તો જે મૂળ લિંગ છે એ ચૈતન્ય લિંગ હતું. અને આપણે જે પથ્થરનું પૂજીએ છીએ એની કોઈ પૂજાનો વિષય નથી, પણ એ પ્રતિક રૂપે છે કે તમે આને સમજજો. કે આ વિષય વાસનાનું મૂળ છે કે, અને મૂળમાંથી તો અહંગની ઓટમાં લિંગનું આળ છે. તહાં લગી અંગ ઉમંગ અંગે,
વાસના જ્યાં સુધી છે ત્યાં સુધી ઉમંગ ને આનંદ ને એમ થાય આપણે, કારણ કે એની અંદર શું છે, ઈ આકર્ષણ જે મૂક્યું છે ને એ એની અંદર વિષય રૂપે કામ કરે છે. આ રીતે ઈ કે પ્રકૃતિ પુરુષને નચાવે છે, પુરુષ પ્રકૃતિને નચાવે છે. આ બધું નાચ છે, જોઈ કે નૃત્ય ચાલે છે કે સંસાર એક. આ નૃત્યની અંદરથી રાસ આખો હાલે છે કે આ રાસ જ કીધું એને. એટલે એને કીધું જો હોય કે પછી કે આટલું જ્યારે થયું અને આ અંકુર બની ગયું એટલે પછી એની સાથે તરત જ તૈયાર થયું શુદ્ધ અભિમાન રૂપ ધારણા. આ 1 2 પછી અકળ વિચાર રૂપ સજાણપણું અને ભાવના, જોવા જાણવા રૂપ ભાવના, અને પછી શુદ્ધ સંકલ્પ. આટલું થઈ ગયું એટલે હવે અહંગ, હવે અહીંથી આટલું થયા પછી બ્રહ્મની અંદર ઘટના ઘટી. કઈ ઘટના ઘટી? તો એને કીધું બ્રહ્મની અંદર શું થયું કે શુદ્ધ સંકલ્પનું જે સ્વરૂપ બંધન બ્રહ્મમાં શુદ્ધ અહંગ ઉત્પન્ન થયો. આના પછી શુદ્ધ સંકલ્પ થયો અને બ્રહ્મ આખું હતું, હજી ઈંડા તૈયાર નહોતા થયા. એની અંદર શુદ્ધ અહંગ ઉત્પન્ન થયો અને જેવો શુદ્ધ અહંગ ઉત્પન્ન થયો એટલે તરત જ તે શુદ્ધ અહંગ શરીર રૂપ સ્વયં અંશ ઈ ત્યાં આવ્યો અહંગની સાથે. એટલે અહંગની ઓટમાં લિંગનું વાળ છે એટલે ત્યાર પછી શરૂ થયું મૂળ લિંગ તૈયાર થયું. આ લિંગ વાસના જ્યાં સુધી નથી મટતી ત્યાં સુધી વિષય મટતો નથી. હવે આ વિષયને મારે છે એ પલટાવો છે અને મારા ઘરે જવું છે કે વિષયથી હું આવ્યો છું તો વિષયને ઉલટાવી નાખું. એટલે પરમ ગુરુએ અહીંયા વાત કરી કે આ વિષય આકાંક્ષાની ઉલટ ક્રિયા છે કે, અને એના માટે આપણે એની આગળનું જે મેં વાંચ્યું એ કીધું કે આ વિષયની અંદર એવું શું ભરેલું છે કે એની અંદરથી વ્યક્તિ બાદ જ નથી થતો. એટલે કીધું કે જ્યાં સુધી મોટા મોટા ઋષિમુનિઓ પાછા પડી જાય છે કે, અને કોઈ પણ દેવાંગનાઓ પણ પાછી પડી ગઈ છે કે વિષય એવો એની ભરી દીધો છે કે એની અંદર કાંઈ બંધાઈ જાય છે, વિષયને જડ કરી નાખે છે. તો જડતા પકડી લે, પોતે બ્રહ્મચારી છે એવું કહેવાય એટલે અકર્તા થઈ જાય, જડતા થઈ જાય. એટલે જે બ્રહ્મચારીઓ જે બધા ગયા સંકાદિક મુનિઓની બધાય, તો હું બ્રહ્મચારી છું, અને બીજા સંસારી થયા એ તો વાસનાની અંદર વહેતા જ જાય છે 84 લાખ યોનીમાં. એ વાસનાની અંદર લપેટાયેલા છે અને આ છે બ્રહ્મચારી થઈ ગયા એટલે એને જમાવી દીધું, જડ થઈ ગયા, અકર્તા થઈ ગયા, એને કરતું તો નથી. તો આને મૂળ વિષય ક્યાંથી ઉત્પન્ન છે એને જાણતા નહોતા. એટલે એને શું કર્યું કે આ મારું વિત છે એને બચાવી રાખું, એટલે બ્રહ્મચારી રહું, બ્રહ્મમાં ચરણ કરું. આચરણ મારું એવું હોય કે હું બ્રહ્મમાં રહું અને બ્રહ્મચારી રહું. બ્રહ્મ રહેવું એટલે બ્રહ્મરંધની અંદરથી અંકુરને નીચું ન આવવા દેવું. પણ ત્યાં જામી જાય છે એને ન ખબર પડી અને એ કડક થઈ જાય છે. કડક થઈ જાય છે એટલે એને અહંકાર એટલો વધી જાય છે એટલે એને છેલ્લામાં છેલ્લો અહંકાર લાગે છે અહમ બ્રહ્માસ્મિ. આ બ્રહ્માસ્મિના અહંકારને તોડીને એને એમાંથી બહાર કોણ કાઢે? જ્યાં સુધી પરમગુરુના ચરણમાં ન જાય ત્યાં સુધી કાઢવાનો કોણ નથી. અને વિષય વાસના મટાડે કોણ? આ વિષય ત્યારે એને કીધું કે હવે આ જે છે વિષયની અંદર શું થાય છે કે મોહ પદાર્થમાં થાય એટલે વિષય આપણે નીચે લઈ આવે. મોહ જ્યારે થાય ને ત્યારે વિષય નીચે લે. પણ પ્રેમ અને મોહની અંદર કોઈને ખબર નથી પડતી. એ શું કરે છે? પ્રેમ થયો પણ એ બધા મોહિત છે. એ 6-8 મહિના 2-3 વર્ષ પછી પાછા જે પ્રેમી પ્રેમિકા હોય એ બાંધેલા જ હોય કે, કારણ કે એને મોહ હતો ને, પ્રેમ હતો નહીં. અને હવે પછી જો સાથે રહેતા હોય પાછા 100 વર્ષ સુધી રહેશે તો એ કેટલી બાંધછોડ કરે છે. એ જો પ્રેમ કેટલાને છે કે એ જ પ્રેમ આનો મોહનું રૂપાંતર પ્રેમમાં થાય અને પ્રેમ પાછો પરમગુરુ તરફ વાળે તો પરમગુરુ પ્રેમ છે, પ્રેમથી પોતે પકડાઈ રહે ને એની અંદર રહેલી વિષયની જે આકાંક્ષા છે એ અહંગની ઓટમાં જે લિંગનું આળ છે ત્યાંથી એને બાદ કરી નાખે, એમાંથી છોડાવે. કોઈને સજા આપી છે કે ભાઈ તમને ફાંસીની સજા છે કે, એટલે એ તો મુખ્ય ન્યાયાધીશે આપી, સર્વોચ્ચ અદાલતે આપી, સુપ્રીમ કોર્ટે આપી અને સજા આપી એટલે નક્કી થઈ ગયું. બધે સુધી લડી લીધું એની જિલ્લા કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, અને હવે સુપ્રીમ કોર્ટે સજા આપી. સજા હવે એને આપી દીધી. તો સજા આપી દીધી પછી હવે એને કીધું હવે એને કોઈ સુપ્રીમના જજ પણ ફાઇનલ ફેસલો થઈ ગયો,
હવે બીજા જજ આગળ જઈને એમ કે મને માફી આપો, મને કંઈક બીજું કરી દો, તો શક્ય નથી, થાય નહીં. પણ એક સત્તા રાખી, કઈ કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ આગળ જાય અને રાષ્ટ્રપતિને કોઈ પણ હિસાબે રીઝવે, પાછું રીઝવવાનું છે ને એને, અને એને એમ કે, અને રાષ્ટ્રપતિ કદાચ એને રીઝવે નહીં, રાષ્ટ્રપતિને જ એમ થઈ ગયું કે ભાઈ આના ઉપર મારે ઓળઘોળ થઈ જવું છે, તો રાષ્ટ્રપતિ એમ કે એને નથી આપવાની સજા. એટલે સુપ્રીમ કોર્ટનું ન ચાલે. સુપ્રીમ કોર્ટ માની લો સદગુરુ છે, પરમ ગુરુ જ્યારે એમ બાદ કરી નાખે કે તને વિષય રૂપી આ વાસનાની અંદર જો તું ભટકે છો, 84 લાખ યોની અંદર દેવ થાશો, મનુષ્ય થાશો, તું અનેક પ્રકારના રૂપો લેશો, એની અંદરથી હું તને બાદ કરું છું કે. એટલે એ જ્યારે એને બાદ કરે છે તો રાષ્ટ્રપતિની જેમ પરમ ગુરુના ચરણમાં જાય, કારણ કે એ આખું જાણે છે, કારણ કે એ અખંડને જાણે છે, બાકીના બધા ખંડને જાણે છે, પાખંડને જાણે છે, સખંડને જાણે છે, કરતા આખું જાણે છે. એટલે ક્યાંથી એને બહાર કાઢી નાખો એને ખબર છે. અને કર્તાનો અંશ છે આ પરમ વિશેષ અંશ, એને અડીને રહેલો છે, એટલે એની જ ઉર્જા છે, એની જ જાણ છે, એની જ સમજણ છે, અને એની સર્વજ્ઞ દ્રષ્ટિ છે. હું મને કહું તને જ્યારે જોતા આવડી જશે તો તું કેવી રીતે જોઈશ? ત્યારે તને જ્યારે જોતા આવડી જશે બધું, તો જોઈશ કેવી રીતે? કારણ કે અંશે થાય ત્યારે અંશની દ્રષ્ટિ તારે પરમ ગુરુ હારે મળેલી હશે, ત્યારે તારી જે આંખ છે એ આ આંખ તો કામ કરતી હશે, પણ દરેક બેક્ટેરિયાની આંખ છે, એ આંખે તું જોઈએ કે અંદર હું હાલી રહ્યું છું, અને બહાર તું જો તો આ કીડી, મકોડી, વાંદા, આકાશમાં ઉડતા પક્ષીઓ બધાને આંખ છે, એ આંખે પણ તું જોઈ શકીશ. અનેક આ જેટલી આંખો છે એનાથી તને દેખાય છે. જ્યારે અંશની આંખ ખુલશે ત્યારે, ચેતન દ્રષ્ટિ ખુલશે ત્યારે. કે એટલું જ નહીં કે આ સૂર્ય ચંદ્ર એ આંખ જ છે મહત્વની. સૂર્ય ચંદ્ર આંખ રૂપે છે, એનાથી પણ તું જોઈ શકીશ કે અંશની દ્રષ્ટિ આવી છે. પછી ત્યારે તારી અંદર ક્ષમતા કેટલી જોશે, તારી અંદર વિવેક કેટલો જશે, જાગૃતતા કેટલી જોશે, અંદર બધું ચાલ્યા કરશે. અને એ બધું ચાલતું એ તને દેખાય. અંદર આમ આ લોચા બહાર કાઢીને દેખાય તો આપણે ચીથરી ન ચડી જાય કોઈને, તો ત્યારે પણ તને ચીથરી ન ચડે તો તું જોઈ શકે કે અંદર આ બધું લોચા જ છે બધા, એ તને દેખાવા મળે બધું. તો એ અંદર મળ મૂત્ર આ તે, તો તું પછી ત્યાં ઉબાઈ જા તો ન ચાલે. નહીં દ્રષ્ટિ એમાં તું જોઈ શકે ને, ત્યારે તું પાછી પરમ ગુરુના ચરણમાં રહે, અંશ તરીકે રહે, તો તને એનો આધાર મળે, તો તું બધું જોઈ શકે. કારણ કે એ સર્વજ્ઞ દ્રષ્ટિ છે ને, આપણી અલ્પજ્ઞ છે. જેટલું દેખાડવું એટલું જ દેખાડે આપણે જેટલું દેખાડવું એટલે એમથી વધારાનું નથી દેખાડતા ને ઓછું નથી દેખાડતા. જે બેક્ટેરિયા આપણા શરીરમાં જોવે છે, જે સૂર્યચંદ્ર જોવે છે, એ દ્રષ્ટિ આપણી નથી. જે ઘુવડ રાતમાં જોઈએ છે, જે ચિત્તો રાતમાં જોઈ શકે, એ આપણી દ્રષ્ટિ નથી. તો એ બધી દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય છે ક્યારે કે આ વિષય રૂપી આકાંક્ષામાંથી બાદ થાય. અને એને કીધું ખાનપાન. હજી આને 2 વાર વાંચજો વિષયને, જે વાંચવા જેવો વિષય છે. વિષય જ વિષય છે અને એ વાંચવા જેવો છે. એટલે એ રીતે તમે એમાંથી જ્યારે બાદ થવાની વાત આવી કે આ રીતે જ્યારે બાદ થશું આપણે, અને વિષય કોણ બાદ કરે? હું જાતે જે નથી કરી શકતો, કીધું કે જાતે પેલો જે ફાંસીનો સજાવાળો છે ગુનેગાર, એ જાતે થોડો સજામાંથી મુક્ત થઈ શકે છે? તો જાતે નથી થઈ શકતો. અને બીજો કોઈ પાછો કરી નથી શકતો. કોઈ દેવતા એને શું આપે? ભાઈ હું તને થોડીક, તું જેલમાં રહેવાનો હશે તો તને સગવડતા કરી દઉં, ખાવાનું સારું આપું, તને છે એ રૂમ હારી આપું, તને આ 3-4 બેડી બાંધી છે એના બદલે 1 બેડી બાંધું, તારા ઉપર દયા કરું તો એટલી કરી શકું, પણ તને ફાંસીની સજામાંથી તો ન મુક્ત કરી શકું. કે જે કાંઈ હોય, સારો પ્રેમ હોય ભગવાન પ્રત્યે, તો ભગવાન આપને શું આપે? કે આ ભગવાન છે, આ ભગવાન છે, એની આગળ હોય એ આપે. એનાથી વિશેષ કંઈ ન આપી શકે. તો કે એની હદ છે, અને આ અનહદ વિષય છે. હવે પરમગુરુ કોઈ રૂપ નથી, સમજણ છે પરમગુરુ. આપણે કોઈ રૂપ થોડા છીએ, શરીર રૂપ છે. આપણે ક્યાં રૂપ છે? આપણે જે આમાં શરીરને ચલાવીએ છીએ આનું શું રૂપ? શ્વાસનું કદાચ રૂપ છે, તમે એને જોઈ શકો કદાચ એક વખત એ સ્થિતિમાં, પણ જે જોનારાનું શું રૂપ? તો કે સમજણ. એટલે પરમ ગુરુ છે એ પરમ સમજણ છે. અને એ જ્યારે આપણે સમજણ આપે ત્યારે આ બધા વિષયો બાદ થઈ જાય. અને વિષયોમાંથી જેવા બાદ થાવ, દરેક ઇન્દ્રિયના વિષયમાંથી બાદ થઈ જાઓ તમે. અને એ બાદ થાવ તો એને કીધું તો મારે પરમ ગુરુ આરે કેમ નાતો બાંધવો? એટલે કીધું મોહથી નહીં, પ્રેમથી.
પરમ ગુરુ અરે નિર્મળ અને પ્રેમવાળો નાતો બાંધી લે એકવાર કે. એટલે પરમ ગુરુ પોતે પોતાનો અમૃત પાસે કે એમ કીધું ને, પરમામૃત ઈ પાસે એનું પેય પાન કરશે કે. એટલે એને ખબર છે કયું અમૃત પાવાથી કયું પરિણામ આવશે. એટલે એને આ વાત કરી કે આ રીતે કરીને હવે એનું રૂપ શું છે તેની માએ કીધું ને કે એ જાણ આપશે, સજાણ રૂપે આપને એ અમૃત પાસે. પણ એ કે એ મોઢાથી પીવાનું છે કે કાનથી પીવાનું છે? તો કે મોઢાથી નથી પીવાનું, કાનથી નથી પીવાનું, જાણથી પીવાનું છે. જાણથી પીવાનું છે. સમજણ ક્યાં છે? સમજણ કાંઈ કાનમાં નથી. મારા શબ્દો કાનથી તમે સાંભળો છો, પણ સમજણ તો કોઈ જુદી જગ્યાએ છે. એ કાંઈ મગજમાં નથી. મગજ તો એક આકાર છે કે એક પિંડ છે. સમજણ તો એનાથી ઉપર છે. અને સમજણ છે એ તો રહેશે કે મનુષ્યનું શરીરમાં મગજ હળગી જાય, કાન હળગી જાય તો એ સમજણ રહેશે કે સમજણ છે એ અખંડ રહેશે. તો સમજણ કયા પ્રકારની મારે જોઈએ? તો કે અખંડ નિત્ય, ચેતન નિત્ય. આ સમજણમાં જ્યારે હું ઉલટો જઈશ ત્યારે જ આ પ્રક્રિયા વિષય આકાંક્ષાની ઉલટ ક્રિયા પૂર્ણ થશે. અને આ રીતે પૂર્ણ કરશું એટલે મોહના પદાર્થમાંથી નીકળી અને પોતે અંશથી પરમગુરુ દ્વારા અંશીમાં જાય તો જ કે સકર્તાપતિમાં સ્થિતિ થશે. અને આ બાજુ તમારી ગતિ થશે. ગતિ આ બાજુની છે. 84 લાખ યોનિમાં થાય એનું નામ ગતિ, અને સકર્તાપતિની અંદર જાય એનું નામ સ્થિતિ. મોહથી ગતિ થઈ છે એટલે ભટકી છે, અને અંશે પ્રેમથી છે પરમગુરુ સાથે જ્યારે એકતા થશે ત્યારે એની અરે સ્થિતિ થઈ જશે. અને આપણે કરવાની છે સ્થિતિ. ગતિ તો બહુ કરી, રોજ ગતિ જ શરૂ છે. અણુની ગતિ શરૂ, લોહીની ગતિ શરૂ, વાળની ગતિ, નખની ગતિ, બોલવાની ગતિ, દ્રષ્ટિની ગતિ. ગતિ તો ચાલુ છે. પૃથ્વીની ગતિ શરૂ, સૂર્યચંદ્રની ગતિ શરૂ, આપણા આકાશમંડળની ગતિ શરૂ છે. બધું ગતિમાં છે, સ્થિતિમાં કોઈ નથી. એમ લાગે ધરી છે, એ ગતિમાં નથી, પૃથ્વી ફરે છે. પણ તમે જ્યારે સૂર્યમંડળને ફરતું જુઓ તો એની ધરી હોતી ફરે છે એના પક્ષમાં. તો કે ભાઈ સૂર્ય નથી ફરતો, આપણે એમ કહીએ સૂર્ય સ્થિર છે ને બાકી આજુબાજુના ગ્રહો ફરે છે એમ. તો જ્યારે સૂર્ય આ બધા ગ્રહોને લઈને અભિજીતની આજુબાજુ ફરે તે એની ધરી ફરે છે. જે ધરી નથી ફરતી એક જ ધરી છે, અને એ જ કૈવલ કર્તાની ધરી છે. એની અંદર જવું છે મારે, અને ચેતન ધરી છે. એટલા માટે કીધું કે આ ઉલટ ક્રિયામાં વિષયાકાંક્ષાની ઉલટ ક્રિયા અહીંયા આપણે પૂરી કરી છે. કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.